હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ક્લાસમાં હું મિસ ખુશ્બુ અગેન આપ સૌનું વેલકમ કરું છું. જય સ્વામિનારાયણ. સ્ટુડન્ટ, ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટડી ઇંગ્લિશ ગ્રામર. ટોપિક અબાઉટ પિક્ચર નરેશન. પિક્ચર, ચિત્રનું વર્ણન. ઓકે, ચિત્ર આપેલું છે એનું વર્ણન આપણે અહીંયા કીધું છે કે ડિસ્ક્રાઇબ ધ ફોલોઈંગ પિક્ચર ઇન અબાઉટ 8 to 10 સેન્ટેન્સ. 8 થી 10 વાક્યોમાં આપણે ડિસ્ક્રાઇબ કરવાનું છે, વર્ણવાનું છે. સૌથી પહેલું પિક્ચર જોઈએ તો અહીંયા તમને આપ્યું છે ધ ફેર, એટલે કે મેળા વિશે આપ્યું છે. ચકડોળ છે, ફુગ્ગાવાળો છે, માણસો છે, દહીં અહીંયા રમકડાની દુકાન છે, નાનું ચકડોળ, મોટો ચકડોળ, આઈસ્ક્રીમની દુકાન છે, સ્ટોલ છે. ઓકે, તો અહીંયા એ બધી વસ્તુઓ આપણને જોવા મળે છે મેળામાં. તમને પણ ખબર છે કે મેળાનું વાતાવરણ કેવું હોય છે, એકદમ બિઝી દેકારાવાળું, અલગ અલગ ગીત વાગતા હોય, બધા ખુશ હોય છે બાળકો. ઓકે, તો અહીંયા આપણે એવું સરસ મજાનું ચિત્ર સ્ટડી કર્યા પછી હવે એનું વર્ણન જોઈએ. એનું વર્ણન કેવી રીતે કરશો? અહીંયા તમને કીધું છે ધીસ ઇઝ અ સીન ઓફ અ ફેર. સીન એટલે કે દૃશ્ય. આ દૃશ્ય મેળાનું છે. દેર આર મેની પીપલ ઇન ધ ફેર. મેની એટલે કે ઘણા બધા, પીપલ એટલે કે લોકો. મેળામાં ઘણા બધા લોકો છે. દેર ઇઝ અ બલૂન મેન. દેર ઇઝ બલૂન મેન એટલે અહીંયા એક બલૂન મેન, ફુગ્ગાવાળો માણસ છે. સમ ચિલ્ડ્રન આર બાઇંગ બલૂન્સ. સમ થોડા ચિલ્ડ્રન બાઇંગ એટલે કે ખરીદી કરી રહ્યા છે. બાય એટલે કે ખરીદવું, બાઇંગ એટલે ખરીદી કરવી, અને બોટ એટલે ખરીદ્યું. ઓકે, અહીંયા કીધું છે કે થોડા બાળકો ફુગ્ગા ખરીદી રહ્યા છે. અ બોય એન્ડ અ ગર્લ આર એટ ધ ટોય શોપ. એક છોકરો અને છોકરી ટોય શોપ, રમકડાની દુકાને છે. અહીંયા પિક્ચરમાં પણ જોઈ શકીએ છીએ છોકરો અને છોકરી રમકડાની દુકાને છે. અને શું ખરીદે છે તો કે એરોપ્લેન. અહીંયા જોઈશું ધે આર બાઇંગ એન એરોપ્લેન. તે બંને એરોપ્લેન ખરીદે છે. ધેર ઇઝ અ જાયન્ટ વ્હીલ. જાયન્ટ વ્હીલ એટલે કે વિશાળ મોટું ચકડોળ. સમ ચિલ્ડ્રન આર એન્જોયિંગ અ શો ઓફ અ ક્લાઉન. ક્લાઉન એટલે કે મદારી. ઓકે, ક્લાઉન એટલે શું થશે? મદારીનો ખેલ અમુક બાળકો નિહાળી રહ્યા છે, માણી રહ્યા છે. પછી કીધું છે દેર ઇઝ અ મ્યુઝિયમ એન્ડ અ ડાન્સર ઓન અ સ્ટેજ. મ્યુઝિયમ અને ડાન્સર. ઓકે, કે એક સ્ટેજ છે એની ઉપર ડાન્સર નાચી રહ્યા છે. પછી શું કીધું છે? એવરીબડી ઇઝ હેપી ઇન ધ ફેર. દરેક લોકો ફેરમાં, મેળામાં કેવા છે? હેપી છે, ખુશ છે. તો જેમ આપણે વર્ણન કર્યું એ મુજબ અગેન આપણે સેન્ટેન્સ વાંચશું. દરેકનું ધ્યાન મારી સાથે વિડીયોમાં. ધીસ ઇઝ ધ સીન ઓફ અ ફેર. દેર આર મેની પીપલ ઇન ધ ફેર. દેર ઇઝ અ બલૂન મેન. સમ ચિલ્ડ્રન આર બાઇંગ બલૂન્સ. A boy and a girl are at the toy stall. There are buying an aeroplane. There is a giant wheel. Some children are enjoying a show of a clown. There is a musician and a dancer on a stage. Everybody is happy in the fair. Sorry, અહીંયા મ્યુઝિશિયન લખ્યું છે, મ્યુઝિયમ નહીં, મ્યુઝિશિયન એટલે કે ગીતો વગાડવાવાળા. ઓકે, હવે જોઈએ છીએ સેકન્ડ પિક્ચર તમને આપ્યું છે અબાઉટ garden, sorry, park. Okay, the park. Describe the following sentence in about 8 to 10 અહીંયા તમને કીધું છે કે ગાર્ડન વિશે, સોરી, પાર્ક વિશે આપણે સેન્ટેન્સ લખવાના છે. તો પાર્કમાં જુઓ, અહીંયા હિંચકા પર એક છોકરી હિંચકો ખાઈ રહી છે. અહીંયા 3 લેડીઝ છે. અહીંયા એક છોકરો ધક્કો મારી રહ્યો છે. એક ઝાડ નીચે બેઠો છે. બેન્ચ ઉપર એક ભાઈ ને બેન બેઠા છે. તો એ દરેક વસ્તુ આપણે ઇન ઇંગ્લિશ સમજીએ. જોઈએ ધ પાર્ક. ધીસ ઇઝ અ પાર્ક. આ બગીચો છે. દેર આર મેની પીપલ ઇન ધ પાર્ક. પાર્કમાં ઘણા બધા લોકો છે. અ મેન એન્ડ અ વુમન આર સિટિંગ. મેન એન્ડ વુમેન. ઓકે, એક ભાઈ અને એક બેન બેઠા છે. બરાબર, ચિત્રમાં જેમ જોઈ શકીએ છીએ એમ. પછી શું કીધું છે? ઓન અ બેન્ચ. ઓકે, સોરી, અહીંયા સેન્ટેન્સ અહીંયા પૂરું થાય છે. ઓન એટલે આપણે પહેલાં પણ પ્રિપોઝિશન ભણ્યા ત્યારે ઓન એટલે શું થશે? ઉપર, બેન્ચ ઉપર બેઠા છે. અ કેટ ઇઝ સિટિંગ અંડર ધ બેન્ચ. બેન્ચની નીચે, અંડર, UNDER, અંડર એટલે કે નીચે. બેન્ચની નીચે કેટ સિટિંગ એટલે કે બેઠી છે, બિલાડી બેઠી છે. અ બોય ઇઝ સિટિંગ અંડર અ ટ્રી. એક છોકરો ઝાડની નીચે બેઠો છે, ટ્રીની નીચે બેઠો છે. નેક્સ્ટ જોઈએ, ધેર ઇઝ અ મંકી ઓન ધ ટ્રી. મંકી, ઝાડ ઉપર વાંદરો છે. જો તો પિક્ચરમાં ઝાડ પર બંદર મંકી છે. યસ, બેઠો છે. ઓકે, ઓન એટલે કે ઉપર. અ બોય એન્ડ અ ગર્લ આર એન્જોયિંગ સ્વિંગ અંડર અ ટ્રી. સ્વિંગ, SWING. સ્વિંગ એટલે હિંચકો. અંડર એટલે કે નીચે. એક છોકરો અને છોકરી ઝાડની નીચે હિંચકાની મજા માણી રહ્યા છે, હિંચકો ખાઈ રહ્યા છે. ધેર ઇઝ અ
કાર આઉટસાઇડ ધ પાર્ક. પાર્કની બહાર એક કાર છે. ધ પાર્ક ઇઝ નીટ એન્ડ ક્લીન. નીટ એટલે કે ચોખ્ખું, ક્લીન એટલે સ્વચ્છ. ઓકે, એકદમ સ્વચ્છ અને ચોખ્ખું છે. કોણ શું? તો કે પાર્ક. તો જુઓ, એઝ વી નો આપણે આગળ પણ જોયું, મેં ગુજરાતીમાં વર્ણન કર્યું અને પછી આપણે ઇંગ્લિશમાં એને ડિસ્ક્રાઇબ કર્યું. શું છે પાર્કમાં? તો કે એક ભાઈ અને બેન બેન્ચ ઉપર બેઠા છે. બેન્ચની નીચે બિલાડી બેઠી છે. એક ઝાડ ઉપર વાંદરો છે અને ઝાડની નીચેના છાંયડામાં છોકરો બેઠો છે. એક છોકરો અને છોકરી હિંચકાની મજા માણી રહ્યા છે અને પાર્કની બહાર એક શું છે? કાર પડી છે. બરોબર. અને કાર આખું પાર્ક કેવું છે? નીટ એન્ડ ક્લીન, સ્વચ્છ અને સુઘડ છે. તો આ મુજબ આપણે પાર્ક વિશે સ્ટડી કર્યું. એ પહેલાં આપણે ફેર વિશે એટલે કે મેળા વિશે સ્ટડી કર્યું છે. અગેન આપણે પૂરો પેરેગ્રાફ વાંચીએ. ધીસ ઇઝ અ પાર્ક. ધેર આર મેની પીપલ ઇન ધ પાર્ક. A man and a woman are sitting on a bench. A cat is sitting under the bench. A boy is sitting under a tree. There is a monkey on the tree. A boy and a girl are enjoying swing under a tree. There is a car outside the park. The park is neat and clean. Outside એટલે શું બોલીશું ગુજરાતીમાં? બહાર. ઓકે, આઉટસાઇડ એટલે શું બોલીશું? બહાર. તો આ મુજબના બંને પેરેગ્રાફ છે. આ તમારે બંને પેરેગ્રાફ પિક્ચર નરેશન એટલે કે ચિત્રોનું વર્ણન તમારે પણ જાતે ટ્રાય કરવાની છે આ મુજબ. ઓકે, અને ખાસ કે વાક્ય આપણે અત્યારે વર્તમાન કાળમાં જ લખાય છે. ઓકે, કે એમ જ માનીએ છીએ કે મેળો અત્યારે છે, અહીંયા પાર્કમાં અત્યારે બેઠા છીએ, તો એ મુજબનું આ વિડીયો આખો આપણે બનાવ્યો છે. સેમ તમારે એ મુજબ લખવાનું. તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને તમારું ધ્યાન રાખો. આવજો. ટેક કેર એન્ડ થેન્ક યુ માય ડિયર સ્ટુડન્ટ્સ.